ગુજરાતમાં આપનું સ્વાગત છે। સોમનાથનું ગુરુકુળ અને સોસાયટીઓ વરસાદી પાણીને ઈશ્વરની પ્રસાદી ગણી છે। અનિયમિત વરસાદ, અલ નીલોનો પ્રભાવ, વધઘટ પડતો વરસાદ જેવી અનિશ્ચિતતામાં વરસાદી પાણીને ભૂગર્ભ ટાંકામાં ઉતારી પોતાની જરૂરિયાતો સંતોષે છે અને રાષ્ટ્રનો નાગરિક પોતાનો ધર્મ બજાવે છે। વરસતા વરસાદનું ટીપે ટીપું જળ એ માત્ર પાણી નથી, પરંતુ ઈશ્વરની માનવજાત ઉપર પ્રસાદી છે। સિંચાઈ હોય કે ઘર વપરાશ કે ઉદ્યોગ કે માનવજાત હોય કે પશુ પ્રાણી કે પંખી હોય, પાણી વિના જીવન શૂન્ય સમાન હોય છે। દર વર્ષે કાં તો અઢળક વરસાદ પડે છે કે વરસાદ ખેંચાય છે કે ઓછા વરસાદથી જળ સંકટ કે ખેતીને અસર થાય છે ને જ્યારે વરસાદમાં વહેતું પાણી નદી નાળા કે સમુદ્રમાં વહી જઈ અને વેડફાય છે। પ્રભાસ પાટણમાં ગુરુકુળ અને દ્વારકેશ સોસાયટીમાં આ પાણી સાગરમાં ન વહી જાય એ માટે અગાસી કે છાપરા ઉપરથી નીતરતા પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકા બનાવી સચવાય છે અને ઉપયોગ પણ કરાય છે। સોમનાથ સ્વામિનારાયણ ગુરુકુળમાં આવો જ ભૂગર્ભ ટાંકો છે, જે અંગે સ્વામી ભક્તિપ્રસાદ દાસજીએ જણાવ્યું કે જળ એ જ જીવન છે ને આ ગુરુકુળમાં 40 બાય 20નો ભૂગર્ભ ટાંકો જે 15 ફૂટ ઊંડો અને ઊંચો છે, તેમાં 3 થી 3.5 લાખ લીટર પાણીનો સંગ્રહ કરાય છે। આ માટે ચોમાસા પહેલાં ગુરુકુળના અગાસી સાવરણીથી સાફ કરી રાખવામાં આવે છે અને જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે પાણીથી અગાશીને ફરી ધોઈ તે પાણી જતું કરાય છે અને પછીના વરસાદનું નીતરતું પાણી અગાશીના ધોરિયા સાથે જોડાયેલ પીવીસી પાઇપલાઇન મારફતે નીચે આવેલ કુંડી સુધી જાય છે, જ્યાં ગોઠવાયેલ જાળીમાં ફિલ્ટર થઈ પછી તે પાણી ટાંકામાં સંગ્રહ થાય છે। જો વધુ પડતું પાણી આવે તો પાણીને ગુરુકુળના 2 અલગ અલગ કૂવાઓ તરફ વાળી રિચાર્જ કરાય છે। આ પાણી કાયમી વપરાશના પીવામાં કામ લાગે છે ને વરસાદ ખેંચાય તો પણ ચિંતા રહેતા નથી। તો સોમનાથ બાયપાસ ઉપર આવેલ દ્વારકેશ સોસાયટીમાં રહેતા શિક્ષક વિજયભાઈ કોટડિયા કહે છે ને તથા સોસાયટીના 10 થી 12 મકાનોના બાંધકામ સમયે જે વરસાદી પાણી અગાસીમાંથી પાઇપ વાટે ટાંકા સુધી ઉતારી જળ સંગ્રહ કરાય છે। ટાંકાનું પાણી જંતુમુક્ત સ્વસ્થ રહે તે માટે ચૂનાની પોટલી પણ તે ટાંકામાં નખાય છે। આ ભૂગર્ભ જળ સંગ્રહ ભવિષ્યના જળ સંકટમાં અક્ષર ઇલાજ છે। આજે જ્યારે ઠેર ઠેર સિમેન્ટ, ડામર અને બ્લોકની સડકો બની ગઈ છે, જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી, આને કારણે ભૂગર્ભ જળ ઊંડા જતા જાય છે, ત્યારે વરસાદી પાણીથી કૂવા રિચાર્જ કરાય તો પાણીના તળ ઊંચા આવી શકે છે। અગાસીએથી સીધો જ બાલ્કનીમાં અહીંયા પાઇપ ઉતારેલો છે। પછી અહીંયા એક વોટર નાની ટાંકી આપી છે, તેમાં 2 પાઇપલાઇન આપેલી છે। એક છે એ ટાંકામાં જાય છે અને એક છે એ પાણીના બોરમાં જાય છે। જ્યારે ટાંકો ભરાઈ જાય ત્યારે ઢાંકણું બદલાઈ નાખે એટલે ડાયરેક્ટ બોર રિચાર્જ થાય। મારું નામ વિજયભાઈ કોટડિયા, દ્વારકેશ પાર્ક સોસાયટી, સોમનાથ બાયપાસ। હું અહીંયા લગભગ છેલ્લા 10-12 વર્ષથી રહું છું દ્વારકેશ પાર્કની અંદર। અહીંયા જ્યારે અમે શરૂઆતમાં રહેવા આવ્યા ત્યારે પાણીની સુવિધાનો અભાવ હોવાને કારણે લગભગ અમારે આજુબાજુના 10 થી 12 મકાનની અંદર અમે ભો ટાંકાની સુવિધા કરેલી છે, જેથી કરીને જે વરસાદનું પાણી છે એ અમે લગભગ 15,000 લીટરથી 20,000 લીટર પાણી સમાય વરસાદી પાણી, એનો અમે દર વર્ષે વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ, જેનાથી અમારે પીવાનું મીઠું પાણી આખું વર્ષ દરમિયાન ચાલે છે। એના સિવાય જે વરસાદનું વધારાનું પાણી છે એ અમે બધાએ બોર રિચાર્જ કરીએ છીએ, જેથી કરીને ભૂગર્ભ જળ છે એ આપણું ઊંચું આવે। આ વર્ષે આપણે જોઈએ છીએ તેમ અલ નીનોની અસરને કારણે વરસાદ ખૂબ ખેંચાણો છે અને અનિયમિત વરસાદ હોવાને કારણે આ વર્ષે અમે જે ભૂગર્ભ જળ જે ટાંકો બનાવેલો છે તેને કારણે અમારે અત્યારે પીવાના પાણીની કોઈ શોર્ટેજ છે નહીં। પહેલા વરસાદે જ લગભગ અમારો ટાંકો છે એ ભરાઈ ગયેલો છે અને મીઠું પાણી છે અમને 12 માસ છે એ ઉપયોગમાં લઈએ છીએ। જે રિચાર્જ કરીએ છીએ તેને કારણે અમારી આજુબાજુમાં જે વિસ્તાર છે તેનું તળ છે એ પણ ઊંચું આવેલું છે, જેને કારણે અમે બીજા લોકોને પણ કહીએ છીએ કે આપણે જે વરસાદી પાણી છે એને ભૂગર્ભ જળ ઊંચું આવે એટલા માટે ટાંકાની અંદર ઉતારીએ, ટાંકા બનાવીએ તથા સાથે સાથે બોર રિચાર્જ પણ કરીએ, જેથી કરીને આપણે વડાપ્રધાને જે સંદેશ આપે છે કે ભાઈ વરસાદી પાણીનો બગાડ કરવો જોઈએ નહીં અને તેને આપણે ભૂગર્ભ જળની અંદર ઉતારવું જોઈએ। તો નરેન્દ્રભાઈ મોદીની અપીલને કારણે જ લગભગ અમને પ્રેરણા મળેલી છે કે આપણે વરસાદી પાણી છે એ ભૂગર્ભ જળની અંદર ઉતારીએ અને આપણું ભૂગર્ભ જળ છે એ ઊંચું આવે, જેથી કરીને પાણીની તંગી છે એ આપણે અનુભવીએ નહીં। અસ્તુ અંદાજી તમારી સોસાયટીમાં જે નવા મકાનો બને છે બધા જ મકાનો અત્યારે ભો ટાંકાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે। અમારી સાથે જે 10 મકાનો બન્યા હતા એ 10 મકાનોની અંદર પણ લગભગ 15 થી 20,000 લીટર પાણી સમાય તેવા ભો ટાંકા બનાવેલા છે। ટાંકાની જાળવણી કેવી રીતે થાય? ટાંકાની જાળવણીમાં અમે જ્યારે વરસાદ આવવાનો હોય તો શરૂઆતમાં એ પહેલા અમે અગાસીથી સાફ કરીએ છીએ અને જે અગાસીનું પાણી છે ગંદુ પાણી એ બહાર જવા દઈએ છીએ ગટરની અંદર। ત્યારબાદ અમે વરસાદી પાણી છે એ એક પાઇપલાઇન દ્વારા અમે અગાસી ઉપરથી નીચે ઉતારીએ છીએ
અને ત્યાં અમે એક કુંડી બનાવેલી હોય છે, ત્યાં જાળી દ્વારા પાણી છે એ ચોખ્ખું કરવામાં આવે અને પછી એને ટાંકાની અંદર ઉતારવામાં આવે. ત્યારબાદ એ પાણીનો પણ અમે ફિલ્ટર દ્વારા જ પાછો ઉપયોગ કરીએ છીએ. અને અંદર માનો કે કોઈ જીવજંતુ કઈ એવા કઈ હોય વરસાદી પાણીની અંદર, તો એના માટે અમે ચૂનાની પોટલીનો પણ ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને પાણી જે પીવા લાયક બને. સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથથી હું શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી આજે એક પ્રજા જો ખાસ નિવેદન આપું છું કે મનુષ્ય જન્મમાં પાણીનું જેટલું મૂલ્ય ન સમજીએ એટલું ઓછું છે. જળ એ જીવન છે, એટલે પાણીની કિંમત બચાવવા માટે અને વાપરવા માટે જે બહુ સમજી વિચારી અને એનો ઉપયોગ કરવો જોઈએ. અમારે અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળમાં લગભગ 40 બાય 20નો એક ભોં ટાંકો છે અને 15 ફૂટ ઊંચો છે, ઊંડો છે. એમાં લગભગ 3 થી 3.5 લાખ લીટર પાણીનો સંગ્રહ થાય છે. એ પાણી અમો જ્યારે વરસાદ આવે ત્યારે આમ તો ચોમાસા પહેલાં 2 વાર સારી રીતે અગાશી છે અમારી પાસે, લગભગ માનો ને કે 200 બાય 50 ફૂટની અગાશી છે. એ અગાશીને ચોમાસા આવતા પહેલાં સાવરણાથી અને સાવરણીથી 2 વાર સારી રીતે વાળી નાખીએ છીએ. પછીથી જ્યારે પહેલો વરસાદ આવે ત્યારે પણ એ વરસાદમાં ચાલુ વરસાદે એ અગાશીને સારી રીતે ધોઈ નાખીએ છીએ અને પછી જે વરસાદ પાણી આવે એનાથી અમે આ જે ભોં ટાંકો છે એનો સંગ્રહ કરીએ છીએ. તો એ અમારે લગભગ આખું વર્ષ ચાલે છે અને મીઠું પાણી મળે છે. એનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે ફિલ્ટર કરી અને એનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત અમારે કૂવો છે, નાના એવા કૂવા છે, જેનો પણ જ્યારે આ ટાંકો ભરાઈ જાય તો વધારાનું જે પાણી હોય એ અમે કૂવામાં નાખીએ છીએ, જેથી કરીને આખું વર્ષ સુધી એ કૂવાનું પાણી પણ મીઠું મળે છે. અને સંસ્થામાં કોઈ આવતા અને અહીંયા રહેતા અભ્યાસ કરતા જે બાળકો રહેતા હોય, ભણવા આવતા હોય, એ દરેકને આખું વર્ષ સુધી મીઠું પાણી મળે છે. ખાસ કરીને અમારો સંદેશ એ છે કે પાણીનો સંગ્રહ તો કરવો જ જોઈએ. દિન પ્રતિદિન હવે લોકોમાં એવું થઈ ગયું છે કે નળ આવતા હોય, મ્યુનિસિપાલિટીના નળ હોય કે 2 હોય, પણ એનો દુરુપયોગ વધારે થાય છે. સંગ્રહ કરતા નથી અને પાણીનો દુરુપયોગ કરીએ છીએ. તો ખાસ તો જળનો સંગ્રહ કરો, જળને બચાવો અને બને એટલો જેટલી જરૂરિયાત હોય ને એટલો જ ઉપયોગ કરો. નહીં તો માણસને શું છે, એક ડોલની જરૂર હોય અને એક અડધી ડોલની જરૂર હોય અને આખી ડોલ વાપરી નાખતા હોય છે. તો ખાસ તો પાણીનો બચાવ કરો, કારણ કે જળ એ જીવન છે. જળ વિના ચાલવાનું નથી અને માણસને આનો જે સંગ્રહ કરવો જોઈએ એ પ્રમાણમાં સંગ્રહ ઓછો થાય છે. તો ખાસ અમારી અપીલ છે કે પાણીનો સંગ્રહ કરો અને સમજીને જરૂરિયાત હોય એટલું જ પાણી વાપરો, જેથી કરીને આપણને મળે અને આપણા ભારતવાસી જે નાગરિકો છે એને પણ આ પાણીનો ઉપયોગ કરવા મળે. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. અમારે સ્વામિનારાયણ ગુરુકુળમાં લગભગ અમારે આ પાણીના સંગ્રહનું 35 વર્ષથી અમારે આ પ્રયોગ ચાલે છે. અને અત્યારે મોદી સાહેબ જ્યારથી ગુજરાતમાં અને ભારતના વડાપ્રધાન બન્યા ત્યાર પછી તેનો પણ એવો આગ્રહ છે કે બને એટલો પાણીનો બચાવ કરો, પાણીનો સંગ્રહ કરો, નિરર્થક જતું પાણીને બચાવો. અસ્તુ. જય સ્વામિનારાયण. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें